કેટલી વાર મારે બાજે મેં તમને ક્યારે કોઈ દી કીધું નથી નકર હું કઈ કામ નથી કરતા મી તમે કઈ હિતાઈ જાવ મને પેલા અહીંયા જવાબ દો હું તમારે કેવું એક ઘરમાં બે બેનો ક્યારે હરખો હાલે જ નહીં હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો સવારમાં મસ્ત મજાના રેડી થઈ ગયા છે બધું ઘરનું કામ કરી નાખ્યું ને બધા હવે નોખા કામે પણ વૈયા ગયા છે અને હા આજે તો અમારા પ્રતિકભાઈ ને મારા બા પણ ઘરે નથી કેમ કે સવારમાં વહેલા હાર રેડી થઈ અને વૈયા ગયા છે ક્યાં તમને કહો કેમ કે અમારે છે ને કુટુંબમાં ધાબુ ને એવું ભીડે છે તો ન્યા ગયા છે ધાબુ ને એવું ભીડે એટલે અહીંયા અમારે બધા કે મારું કુટુંબ જે હોય ને એને કહે તો મારા બા અને પ્રતિકભાઈ ગયા છે ન્યા લાડવા ખાવા અને અહીંયા અમારા પ્રતિકભાઈ હેતુભાઈ રહ્યા આજ પતુભાઈ વગેરે છે ને કઈ સારું નહીં લાગે પણ અમારે હેતુભાઈ છે લ્યો જો દાંતો માર્યો ને મને હેતુ જય હોતા બેલ રેડી થઈ ગયો નાઈ ધોઈને રેડી થઈ ગયો અહીં બેન અમારે માથું ઓળવાનું કામકાજ કરે છે કેમ બેન વૈયા છે ને પતુભાઈ તો હાલો તમે બધા વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો તમને ખબર છે આ લુગડા કોણ કયા લુગડા એનો પહેરે એ તો ઈ કોણ ના દાદી મમ્મી લે એવું છે એમ ને તો મારી મમ્મી છે ને એ આ લુગડા લાવ્યા છે અમારે એ તો હાટું તો એ તો લુગડા પહેરે જો ઘીમના છે હે ઘીમના કપડા છે એવું છે ઘીમ કરાવવા આવ્યો હતો અમારા પરેશભાઈ આવ્યા હતા કા ને ઘીમ કરાવવા આવ્યા હતા ને ઘીમને દિવસે ઉતાણીના દિવસે થી ઓલા ધૂળેટીના દિવસે ઘીમના દિવસે જ ઓફ થઈ ગયા હતા મારી મમ્મી એટલે તે દિવસે લાવ્યા હતા એમ કેમ કે સેલા પેલા મારી મમ્મીની હાથે લઈ અને આ કપડા મેકલા હતા કાંઈ એનો બહુ હાંસવે આનો આ કપડા છે ને બહુ હાંસવે કા મમ્મીની પસંદ જ બધાય કપડા એક નંબર ને યાદી રહી કા કે આ સેલા પેલા એને હાથે લઈને મોકલા છે તો અમારે એ તો ભાઈ રમે છે ને આવું છે માની યાદ તો આવે જ કેમ કે માવે ઝીણી ઝીણી વસ્તુ જે આપણે હાટું મોકલું હોય ને એમ કહેવાય કે પછી ન હોય ને તો આપણે કેટલું યાદ આવે ને હોય તોય તે આપણને મોકલું હોય ને આપણને બહુ ગમે કેમ કે માવે હાથે લઈને આપણે હાટું મોકલું એમ કે આપણે હાથે લઈને આપણને આપ્યું એટલે આપણે આમ કહેવાય કે દિલથી બહુ ગમે કહેવાય ને કે મા તે મા બીજા વગડાની વાહ દુનિયામાં ગમે એ ઓલું થાય પણ માને ક્યારેયથી ભૂલાય નહીં તો મા માટે એક લાઈક કરી દેજો અને જેના પાસે મમ્મી હોય એને મેં તમને કીધું છે વારે ખેલે કે એને થોડોક સમય દેજો એટલે એ દિલથી બહુ ખુશ થાય અમારા તને માં નથી ને તને ઝીણી ઝીણી વાતો કે ઝીણી ઝીણી વસ્તુ છે ને એ અમને બહુ ગમે કા હાસી વાત ને એના કપડાં લીધા હોય એ અમે હાંસવીને રાજ્ય કા કે મમ્મી વ્યાપાસ કા એવું છે ના અમારા પૂજાબેન રેડી થઈ છે પૂજાબેન જય માતાજી કેમ ઉતાવળ થઈ ગઈ મોડું થઈ ગયું બેન પણ મૂકીને વહી ગયું ને હે તો એવું છે તમારા પૂજાબેન જાય છે ભણવા પૂજાબેન રેડી થઈ જાય ટિફિન બિફિન લીધું કે નહીં નકર ના જઈને ઉપવાસ કરી નાખવાનો મોળાકત રહેતા હોય એમ એ તો દુકાન જ લઈને ખાઈ લે વાહ વાહ હું કે માં હું તારે ભણવા જવું આપણે તું નાનો છે ઓ પછી જાય છે ઓ મસ્ત નો આજ તડકો નીકળ્યો ને તો ગોદડા કાઢ્યા હા તો વાહ પાછો અંધાર પણ થઈ ગયો અમારે એ તો ભાઈ છે ને પૂછ જાય સમજો હોતા ને આ હું ખાય હું તમને દેખાડું હું ખાય સમજો આ મખાના પછી આ સિંગ આવું કોણ ખાતું ફેમિલી અમારે એ તો ભાઈ જાગી જાય ને મહેમાન આવી જાય કેમ મહેશભાઈ લાડવા ખાવા જાવ ને અમારી બેન ને કેમ ન લાવ્યા એકલા વરસાદ ને હાસી વાત છે છોકરા પલ્લી જાય પછી માંદા પડે તો મહેશભાઈ આવ્યા છે લાડવા ખાવા મેં તમને કીધું ને કે ધાબુ ભીડે ના જાશે તો જાશે તે જાય છે બધા બેન છે ને અનબોક્સિંગ કરે છે એના માટે શું મગાવ્યું છે શું મગાવ્યું પેલા કે વન પીસ વન પીસ ઓનલાઈન મગાવ્યું છે તો તમને દેખાડે જોઈ કેવું મગાવ્યું અમારે હેતું જોઈ કે મમ્મી તો લુગડા મગાવ્યા કરે હું મગાવ્યું ઓનલાઈન એમ નહીં હેતું હું તો મગાવું છું એમાં બે આવી જાય ને એમ તો હવે બેનો છે ને આવી રીતે વન પીસ લાવ્યા છે તમને દેખાડું કેવું વન પીસ લાવ્યા છે એ આવું છો આવી રીતનું છે કા મસ્ત હશે નહીં કલર મસ્ત હશે આખો હમું કરતો તો આવી રીતે છે ને બેન એના માટે વન પીસ મગાવ્યું છે મસ્ત લાગે આ છે ને પાછું ખુલતું થઈ જાય જેમ ખુલતું કરવું એમ કા કેવું છે મસ્ત લાગે તમે કમેન્ટ કરજો કેવું લાગ્યું એ બેન વન પીસ મગાવ્યું છે એ તો આવી રીતનું વન પીસ મગાવ્યું હતું ઓનલાઈન ત્યાં જ આવી ગયું કા
આજ આવી ગયું ક્યાં આવી ગયું આવું તો કાલનું તું હા પણ સુરેશ પાછા હારે હા તેટન પાછા લેતા આવ્યો બપોરે કા લેતા આવ્યા હા આ જોવા કાગળિયા વેખવાના છે આવતા હોય ફાડી નહીં હા ઈ કે હા કામનું છે. એને મારે બોલતા આવડી ગયું બધું બાપા હંધુ બોલતા આવડે કાનો બોલતા આવડી ગયું હા એને હા તો આવી રીતે છે ને બેન મેં ઓનલાઈન મેં કેવું હતું તો મેં તમને દેખાડી દીધું છે મારા કરતા ડબલ ઓનલાઈન જોવા એમ નથી હો હું મારા હાટું મગવું એટલે તમારે અરે હાટું હોય હો તો કેમ તમે એમ કહો તમારે વધારે છે મારે આ એક થી આ બે જ મેગાવાય છે ઓનલાઈન હા તો કાંઈ વાંધો નહીં તમે તમારે પાસે રાખો મારે કાંઈ તમારું જોઈ પોતે વધારે મગાવે ને આપણું નામ કાંઈ નહીં હો મારા કરતા તમારે જ વધારે હોય હા મારા કરતા આને જ વધારે હોય કોઈ આ છે ને એ આમ કેટલી વાર મારે બાધે મેં તમને ક્યારેય કોઈ દી કીધું નથી આ મારે છે ને બહુ જ બાધે કોઈ દી મેં તમને નથી કીધું આ તમને એમ થતા કે બેન કાંઈ બોલતા નથી એમ પણ ઈ ખોટી વાત છે આ બેન બહુ બોલે મને તો મારું તો કઈ આવવાય ન દે મારા તો મોં વળાય વીખી નાખે એવું કરે આ મસ્ત ની હેરસ્ટાઈલ વડાવી હતી ને કે વાહ મસ્ત લાગે એમ કરીને આખું વીખી નાખ્યું કે વીખી નાખે આમ છે ઈ મને શું કે એ કે હા તમે હારું માથું વડાવો મને ને વડાઈ દેતા એમ કરીને અમારે ઝઘડો કરે ઘણી વાર આ ઝઘડો કરે આ તમને એમ લાગે અમારે ઘણી વાર ઝઘડો કરે તમારે કઈ બીજું કામ હોય એટલે નકર હું કઈ કામ નથી કરતા મી એમ કામ હોય પણ તમારા છોકરાનું કામ થોડું હોય એટલે છોકરાનું કામ ન હોય પણ હું છોકરાને તૈયાર કરવા લાગુ હો નથી કરવા લાગતી હે લુગડામાં કઈ હિતાઈ જાવ મને પેલા અહીંયા જવાબ દો હું તમારે કેવું ઈ ને આમાં હુકાણા ઈ લઉં એ ને છોકરાને તૈયાર કરવા લાગતી કારક એ ક્યારેક નહીં હો અમે બહુ આમ ભાગ્યશાળી છે કે એક ઘરે અમે બે બહેનો છીએ કેમ કે અમે બે બહેનો અમે હામ ઈ દુઃખ સમજી શીખીએ કેમ કે ખબર હશે કે અમારે મમ્મી નથી ને તો કોઈ દિવસ છે ને અમારા મનની વાત થાય કોઈ દિવસ મારા પપ્પાને તકલીફ થાય ને ક્યારે અમે નો કહીએ કા અમુક ને અમારે બેની ગમે એ વાત હોય ને તો અમે બે હામ સમજી જાય કા એટલે અમે બે બેનો છે ને મસ્તી કરતા હોય ને મારા માથાનું વાળતા ને એ પણ અમે મસ્તી ખાલી વીખું હોય માથું એમ મસ્તી હોય બીજું કાંઈ ન હોય અમારે એવું રીતનું હોય આમ એમ કહેવાય ને કે બે બેનો બેન ક્યારેક પિયર જાય ને તો મને ન હાર લાગે એટલે અમને બે બેનોને બહુ જ ભળે એમ તો બધા કમેન્ટ કરે કે ઘણા લોકો એમ કે છે ને એક ઘરમાં બે બહેનોનું ક્યારેય હરખું હાલે જ નહીં બે બહેનોને બાંધવાનું થાય જ હતી તો આજ ફાઇનલી છે ને બાંધવાનું નહોતું થયું પણ આ એમ કહેવાય ને કે હસી મજાક હતો એમ ચાલો ફટાફટ હવે છે ને કપડાં લેવા માંડું તો છે ને ફેમિલી એવું કાંઈ ન હોય કે ઘરમાં બે બેનનું હોય તો બાંધવાનું થાય એવું કાંઈ ન હોય કેમ કે અહીંયા છે ને મારા હાહુને બધાને એમ કે એક ઘરમાં બે બેનું છે ને તો બાંધવાનું જ થાય કે તમારે ના તો સારું કહેવાય કે ન બાંધવાનું થાય તો આવી રીતનું હોય બધાની લાઈફ હેરખી ન હોય આપણે જેવું રાખતા હોય એવી રીતનું હોય તમે કમેન્ટ કરજો હાસી વાત કે નહીં એવું જ હોય કે નહીં અમારે છે ને કોઈ દિવસ બે બેનું બાંધવાનું નથી એટલે જ અમારે બધા વખાણ કરે કે તમારે બે બેનોને સારું કહેવાય કે ભળે એમ તો આવી રીતનું હવે અમારે તો મમ્મી પપ્પાએ એમાં સમજાવ્યું કે આપણે બે બહેનોને બેન થઈને રહેવાનું બે બહેનોને અને હાહુ હહરા હોય ને એના માવતર કરીને રાખવાના એટલે જિંદગીમાં ક્યારેય દુઃખ ન આવે તો અમારે જો આવી રીતની લાઈફ છે તો તમને કહી દીધી ને હવે જો ખાટલા બટલા લેવા માંડ્યા છે હું ફટાફટ હવે લુગડા લેવા માંડું ને કે અમારા કપડાં પલ્લી જાય ફટાફટ લુગડા લઈ લઉં કેમ કે બધા લાડવા ખાવા જાય ને અમે લુગડા લેવામાં છીએ પાણી ભરતા હોય ને પાણીનો વરસાદ ચાલુ થઈ ગયો ધમધકર પલ્લી જા અને હું બોલે જો તો કેવો પલળવા માંડે પલળતા આવ્યા પતુભાઈ રેતો નતો ના જેમાં નથી એ લે તને મૂકવા આવ્યા પૈસા શર્ટ પલાળી દીધો મારા બાની જહાન તો હોય આવ્યા બા જય માતાજી લાડવો ખાઈને હોય આવ્યા કેટલા ખાધા બે ચાર ખાધા એવું છે વરસાદ આવ્યા હતા એવું છે એમ ને આ અમારે પૂજાબેન વહી આવ્યા છે ભણીને કોઈની વાડીમાંથી છે ને એકદમ જો ને અમે વાડીમાં જતા નાથી મસ્ત ડ્રેગન ફ્રૂટ લાવ્યા છે તો આવો બધા તમે ડ્રેગન ફ્રૂટ ખાવા એમ કે ઓર્ગેનિક આ જો આ બધા છે ને મોળવા બે છે પતું મેળો પતું દેખાડતા કેવું છે જો આવું છે ફેમિલી જમવાનું રેડી થઈ ગયું છે ને જમવામાં આજ શું બનાવ્યું તમને કહું પાત્રા તો મસ્ત મજાના પાત્રા બનાવેલા છે અને છે સોળા બટેટા ટમેટાનું શાક છે ગરમ ગરમ રોટલા છે સંદીપ છે તો આવો ફેમિલી બધા વાળું પાણી કરવા હા શું છે પાત્રા અહીંયા મારા પૂજાબેન આ બધા પતરવલિયા ખાવા પાત્રા ને પતરવલિયા હે પાત્રા ઝપટ બોલાવી હા તો આવો બધા તમે પાત્રા ખાવા કોને કોને પાત્રા ભાવે કમેન્ટ કરીને કહેજો ને હવે જમી લઈએ તો આવો બધા વાળું પાણી કરવા ને બસ આપણે અહીંયા આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે
નવા ઉમંગ સાથે નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને, આવજો, બાય બાય, ટાટા, સી યુ.